નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. સમાચાર ઉપર કરીએ નજર. રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા તેમજ વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યારે રાજકોટવાસીઓએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. અમરેલીમાં રાજુલાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજુલામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટણા પડ્યા હતા. જામનગરમાં સુરત ગ્રીષ્મ હત્યા કેસ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. ટ્યુશન ક્લાસ જતી યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં તેમ કહી યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવતીને માથાના અને કપાળના ભાગે છરી મારી દેતા યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માથાના ભાગે યુવતીને 5 ટાંકા આવ્યા છે. રાજકોટમાં જુગારમાં પકડાયેલા આરોપીનું જેલમાં મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં આવેલ ઇન્વેસ્ટિગેશન રૂમમાં જ જયંતિ લાખા અગેચણિયા નામના વ્યક્તિનું મોત થયું હતું. જોકે આરોપી બેભાન થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે આરોપીને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીનું મોત હાર્ટ એટેક થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. જયંતિભાઈ લાખાભાઈ અગેસરિયા, ઉંમર વર્ષ 58, એ એનવી રૂમમાં બેઠા હતા અને પૂછપરછ ચાલતી હતી. એ દરમિયાન એ બેઠા ઢળી પડ્યા. એટલે હાજર જમાદાર અને પીઆઈએ એમને ભાનમાં લાવવા માટે પ્રયત્ન કર્યો. પાણી છાંટ્યા, પણ ભાનમાં ના આવતા એ દરમિયાન 108ને કોલ કરી દીધેલો. એટલે 108 આવી અને એમને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા. એમરજન્સીમાં એમને ચેક કરતા ડૉક્ટરે મૃત જાહેર કરવામાં આવેલ છે. એટલે હવે આ કઠોર ડેથનો બનાવ હોય નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઈન મુજબ તપાસની કાર્યવાહી ચાલુ થઈ છે. પુત્ર ત્રણે નાના ભેગા હતા અને એવું કીધું અમને પોલીસે સવારે 4:30 કે અમે રેડ કરી છે અને મારા ભાઈનો મુદ્દે પોલીસ સ્ટેશનમાં થયો છે. કઈ રીતે થયો છે એની અમે સાચો ન્યાયની માંગ કરી, તે પછી લાશ સ્વીકારશું અને અમારો કોળી સમાજ ભેરો થાય છે. મોટો બાબુ એમ કે મારા પપ્પાને 10 વાગે લઈ ગયા, પણ એમ કહે કે અને આ પોલીસ વાળા મારા જેઠના ઘરે ગોતતા અમારા ગામમાં ગયા તો કે આવી રીતના બન્યું, તો એ મોરનું આ બની ગયું છે. તો પોલીસ વાળાથી અને અગાઉ આ દવાખાનામાં ન લઈ અવાય અને આ જાણ ન કરાય અને આવી રીતના ઢોર મરાતો જ નથી. અત્યારે અમે તો એના પરિવાર થઈ ગયા ને અમારું કોણ એ ખબર નથી પડે ને. અમે જોયું તો હાથ ને લીલા કાચ દેખાય છે. અમારા સાચો ન્યાય જોઈ ને. એક તરફ કોરોના વાયરસ ફરી માથું ઉંચકી રહ્યું છે, ત્યારે બીજી તરફ H3N2નું પણ જોખમ વધી રહ્યું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે રાજકોટ એમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર સીડી એસ કટોચે આ અંગે માહિતી આપી હતી. देखो, हम जुकाम जब होता है हमें पता कि इन्फ्लुएंजा, इसको कॉमन कोल्ड भी बोलते हैं, फ्लू भी बोलते हैं, इन्फ्लुएंजा हो गया मेरे को वो भी बोलते हैं. तो इन्फ्लुएंजा की मेनली 2 टाइप्स होती हैं हमारी कंट्री में, इन्फ्लुएंजा ए और इन्फ्लुएंजा बी. जो कॉमन कोल्ड होता है वो होता है इन्फ्लुएंजा ए से. इन्फ्लुएंजा ए वायरस जो है वो हर साल अपने आप में मुटेट होता रहता है और इसकी क्योंकि इतना कॉमन वायरस है कि ये 70 to 80% लोगों को हर साल इम्पैक्ट करता है. तो WHO क्या करता है, WHO ने नॉर्दर्न हेमिस्फीयर और साउदर्न हेमिस्फीयर में अलग अलग स्ट्रेन्स होती हैं इन्फ्लुएंजा की. हर साल वो अपनी स्ट्रेन स्टडी करते हैं और उसके बाद जब वो वैक्सीन निकालते हैं हर साल, उसमें जो कॉमन स्ट्रेन, अगर एशिया में कोई कॉमन स्ट्रेन आ गई है तो उस वैक्सीन में वो कॉमन स्ट्रेन की किल वैक्सीन डाल देते हैं. तो इस तरह इसको मॉनिटर किया जाता है. जो H3N2 वेरिएंट है ये इन्फ्लुएंजा ए वायरस का, जिसको हम नॉर्मल जुकाम कहते थे पहले, उसी का एक वेरिएंट है. अब ये वेरिएंट क्यों बनते हैं आपको पता है? जब ये वायरस लंबे समय के लिए अलग अलग होस्ट में रहता है, होस्ट हो गया चाहे कोई जानवर हो गया, चाहे इंसान हो गया या कोई पक्षी हो गया,
या कहीं और पे वायरस, तो आपको पता है अंटार्कटिका में लाखों साल पुराने वायरस भी मिले, तो ये वायरस कहीं भी सर्वाइव कर सकते हैं। ભાવનગરમાં 2 મહિનામાં H3N2ના 2 કેસ સામે આવ્યા છે ત્યારે ભાવનગર શહેરના મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ રોજના કોરોના કેસનું માત્ર ટેસ્ટિંગ કરી રહી છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે H3N2 ને લઈને સરકારની હજુ કોઈ ગાઈડલાઈન નથી, પરંતુ સામાન્ય શરદી, ઉધરસ, તાવની દવા ઉપલબ્ધ છે। જોકે શહેરમાં 2 કેસ નોંધાયા બાદ આરોગ્ય ખાતાની તૈયારીમાં કોરોના ટેસ્ટિંગ કરી રહ્યું છે, જ્યારે અન્ય કોઈ વ્યવસ્થા નથી। હોસ્પિટલ પૂરતા પ્રમાણમાં અને દવા સિઝનલ ફ્લૂની પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવી રહ્યા છે। સોર થ્રોટ અને હાઈ ગ્રેડ ફીવર હોય તો તાત્કાલિક આપણા નજીકના સેન્ટરમાં, અર્બન હેલ્થ સેન્ટરોમાં યા તો સર્ટી હોસ્પિટલમાં સંપર્ક કરવી, ત્યાંથી દવા વિનામૂલ્ય ઉપલબ્ધ છે એ મળી જશે બધાને। અને સાથે સાથે જેમાં વધારે સિમ્ટમ્સ હોય કે શ્વાસ લેવામાં તકલીફ પડે, હાથ યા પગ જે સાઇનોસિસના લક્ષણો જોવા મળે, અને સોર થ્રોટ છે, હાઈ ગ્રેડ ફીવર છે અને બીજા કોમોર્બિડ સાથે સાથે છે તેને ખાસ તાકેદારી લેવી। નવો અત્યારે હાલમાં જાનમાં આવેલી વાયરસથી થતો બીમારી છે અને આ બીમારી ભૂતકાળમાં પણ સ્વાઇન ફ્લૂ તરીકે, સિઝનલ ફ્લૂ તરીકે નોંધાઈ ચૂક્યા છે। એના ભાગરૂપે આજ રોજ રાજ્ય સરકારમાંથી દરેક અધિકારી માટે વર્કશોપ યોજવામાં આવી હતી, જેમાં વિડીયો કોન્ફરન્સ મારફતે અમને જાણ કરવામાં આવી કે આવા લક્ષણો હોઈ શકે તો એવા દર્દી માટે આપણે શું કાળજી લેવાનું છે। રાજકોટમાં આવેલી SNK સ્કૂલ વિવાદમાં આવી છે। SNK સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સહપાઠીએ અભદ્ર વર્તન કર્યું હોવાનું સામે આવ્યું। જો કે આ સમગ્ર વિવાદ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેના પગલે મેનેજમેન્ટ સામે વિદ્યાર્થીનીએ સહપાઠી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી હતી। રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। રાજકોટના ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પરિશ્રમ રેસ્ટોરન્ટ, મેંગો ચીલીમાં ચેકિંગ કરાયું। સાથે જ હીર પંજાબી સહિતના રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું। ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરાતા રેસ્ટોરન્ટમાંથી વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો। ફૂડ વિભાગ દ્વારા શાકભાજીના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો। 22 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી। જૂનાગઢ પાલિકાએ સરળબાગ વિસ્તારથી દોલતપરા વિસ્તારમાં રહેલ દબાણ દૂર કર્યું છે। પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરી સતત શરૂ રહી છે, ત્યારે સકરબાગ પાસેના ઝુંપડપટ્ટી વિસ્તારમાં દબાણ દૂર કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેના પરિણામે પોલીસના કાફલા સાથે કામગીરી કરવામાં આવી હતી। વસ્તુ તોડી નાખી છે, પછી કોઈ સામાને તોડી નાખ્યો છે, કોઈ અમારા કોઈ વસારે કોઈ અમારો કોઈ પુકાર નથી સાંભળતા। ગરીબ માણસોનો કોઈ રોટલો અટણે ઘરમાં 10 માણસો ખાવા વાળા છે, હવે અમારી રોજી રોટી તોડી નાખી છે, અમે સરકાર પાસે ક્યાં જાય? દેવભૂમિ દ્વારકામાં સતત 5મા દિવસે ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા યથાવત રાખવામાં આવી છે। યાત્રાધામ હર્ષિદ બાદ નાવંદ્રા બંદરે ગેરકાયદેસર દબાણ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત સાથે 125 જેટલા બાંધકામો મશીનરી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। જામનગરમાં મહિલા કંડક્ટરનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં મહિલા કંડક્ટર પોતાની માલિકીની બસો હોવાનો રૂઆબ બતાવે છે, સાથે જ મુસાફરો સાથે ધમકીભર્યું વર્તન કરતો હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે બસ જામનગરથી કારાભૂંગા જતી હતી, જ્યાં એક મુસાફર દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે મહિલા કંડક્ટરના તોછડાઈ ભર્યા વર્તનના કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે અહીં સવાલ એ થાય છે કે આ સમગ્ર ઘટનામાં કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં। મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં 3 આરોપીને સજા ફટકારી છે। સોશિયલ મીડિયામાંથી આરોપીએ યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું। મોરબીના સ્પેશિયલ પોક્સો કોર્ટે 3 આરોપીને 7 થી 20 વર્ષ સુધીની સજા ફટકારી। સગીરાના વાંધાજનક ફોટો વિડીયો મેળવીને બ્લેકમેલ કરીને પૈસા પણ પડાવ્યા હતા।
સુરતમાં તૂટેલી હાલતમાં પડેલા બીઆરટીએસ કોરિડોરને સરખું કરવાનું પાલિકા પાસે સમય જ ન હોય તેવું જણાઈ રહ્યું છે. સુરતવાસીઓને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમયથી કોરિડોર તૂટેલી હાલતમાં જોવા મળતા પાલિકા સામે સવાલો થવા પામ્યા છે. રીતે લગભગ 50થી વધુ જેટલા સ્વિંગ ગેટો બનાવીને હેન્ડઓવર કરી રહ્યા છે અને સાથે સાથે આ અમુક એરિયામાં અત્યારે મેટ્રોની કામગીરી પણ ખૂબ ઝડપથી ચાલી રહી છે, ત્યારે અમુક વિસ્તારમાં આપણે સ્વિંગ ગેટ ઓપનલી કરી દીધા છે. ઓલપાડ અને સુરતને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજનું ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા આ બ્રિજનું લોકાર્પણ નહીં કરે તો લોકો જાતે જ બ્રિજ ઉપરથી પસાર થવાનું શરૂ કરી દે તો નવાઈ નહીં. મહત્વનું છે કે સુરતના લોકો આ બ્રિજના લોકાર્પણની 15 દિવસથી રાહ જોઈ રહ્યા છે. મહત્વનું છે કે બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે ભારે વાહનોને પસાર નહોતા થતા, સાથે જ વાહન ચાલકોને પણ આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે હવે બ્રિજ ખુલ્લો મૂકવાની માંગ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા એ બ્રિજની સિટી તરીકે પણ ઓળખાય છે. આમ તો સુરત મહાનગરપાલિકા એટલે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, પણ હવે તો બ્રિજ સિટી તરીકે ઓળખાનું આ સુરત, અને એમાં પણ સારોલી ખાતે જે બ્રિજનું નવનિર્માણ થયું છે એને ટૂંક સમયમાં થોડીક નાની મોટી ક્વેરીઓને બાદ કરતા ખૂબ ઝડપથી આપણે આ બ્રિજનું લોકાર્પણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. અને સુરત શહેરે જે વિકાસના કામો કર્યા છે અને વિકાસના કામોની સાથે સાથે વિકાસના મોરપીંછમાં એક વધુ આ મોરપીંછ સારોલી બ્રિજ, કે જેનાથી ઓલપાડ અને સુરતના લોકોને જે રોજિંદી કામગીરી માટે અવરજવર કરતા હોય છે એમના માટે ખૂબ જ સરળતાપૂર્વક અને ખૂબ સારી રીતે તેઓ આ બ્રિજ પરથી. સુરત મહાનગરપાલિકાએ હાલમાં સુરતના વિવિધ વિસ્તારો પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. શ્રીનાથજી સોસાયટીના ગેટ બહાર સ્થાનિકો દ્વારા 1 મહિના પહેલા બનાવવામાં આવેલ મંદિરને પાલિકાએ તોડી પાડ્યું હતું, જેના પગલે શ્રીનાથજી સોસાયટીના સ્થાનિકો રોડ પર આવીને ચક્કાજામ કર્યો હતો, તેમજ મંદિર ફરી બનાવી આપવા માટે માંગણી કરી હતી. મહત્વનું છે કે સોસાયટીની બહાર લોકો કચરો ફેંકી જતા હોવાથી ખૂબ ગંદકી થતી હતી, જેને લઈને સ્થાનિકોએ ગંદકી દૂર કરવા માટે મંદિર બનાવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓએ મંદિર તોડી પાડતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં પૂર્ણાગમ વિસ્તારમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા એક મંદિર તોડી પડાતા વિવાદ સર્જાયો છે. જે રીતના દ્રશ્યો જોઈ શકો છો, આ શ્રીનાથજી સોસાયટી હતી અને આ સોસાયટીની બહાર જ આ મંદિર જે છે તે આવેલું હતું, અને મંદિર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને રોડ ચક્કાજામ કર્યો છે, અને મહિલાઓ અને પુરુષો આ ચક્કાજામમાં જોડાયા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ મંદિર તોડી પડાયું છે તેને લઈને સ્પષ્ટપણે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ઉપસ્થિત છે. શું માંગ છે તમારી? અમારી માંગ આ છે કે આ મંદિર અમને પછી જોઈએ છે. આ કેટલા સમયથી મંદિર હતું? આ મંદિરને 1 મહિનો થયો હતો. ચોક્કસથી તો જે પ્રકારે અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરીશું. શું માંગ છે તમારી, ખાસ કરીને આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે, કેટલા સમયથી મંદિર હતું? આ મંદિર છે ને પહેલા અહીંયા ડીપી હતી અમારી સોસાયટીની ડીપી પાછળ ગયો, પછી અહીંયા છે જગા હતી. અમારા પ્રમુખને અમે વિનંતી કરી બધી બાઈઓને કે અમારી સોસાયટીમાં આપણે મંદિર જોઈએ, કેમ કે મંદિર હોય તો રોનક હોય, આ રીતનું હોય. એ કે આ જગા હતી, આ જગા ભલે તમારી હોય કે અમારી હોય એવું કાંઈ નહીં, પણ અમારે ભગવાનનું નામ તે અમારે મંદિર જોઈએ છે. અમારે પ્રમુખને અમે વિનંતી કરી, બધી ભાઈઓને કહ્યું, એટલે આ મંદિરનું કામ ચાલુ કર્યું હતું. પણ આ એસએમસી વાળા લોકોને પહેલા અમારે કંઈ નોટિસ દેવા જોઈએ. આપણે જે શિવલિંગ ઉપાડો એની લઈ જવાનું હતી, એને આપણે પહેલા નોટિસ દેવા, એટલે અમારે શિવલિંગી લઈ ગયા અને પછી તાત્કાલિક આ લોકોને મશીન ઊભો કરી દીધું. અમે બધા બોલવા ગયા તો અમારા ઉપર દાદાગીરી કરતા હતા. પછી અમારે ધક્કાબુક્કી કરીને પાછળ એમ કે પાછળ જાઓ તમે એમ કહેતા હતા. અમારી માણા આગળ આવ્યા, બધે ભાઈ આવી, પછી અમે એમ અમારી માંગ મંદિર જોઈએ, અમારે મંદિર જોઈએ અમારે. ચોક્કસથી અહીંયા સોસાયટીના જે પ્રમુખો છે એમની સાથે વાત કરી. કેટલા સમયથી મંદિર હતું ને શું માંગ છે? હમણાં 1 મહિનાથી મંદિર હતું. એના પહેલા સબસ્ટેશન હતું ને ત્યારે ગંદકી ને કચરો થતો, તો એ ગંદકી દૂર કરવા માટે અમે લોકોએ ત્યાં સબસ્ટેશન હટાવ્યું.
સબટેટન હટાવીને મંદિરની સ્થાપના કરી. મંદિરની સ્થાપના કરીને 1 મહિના બનાવ્યું. કામ અમારા મ્યુનિસિપાલિટીએ રોકેલું હતું. તો અમે કીધું ભાઈ કાંઈ વાંધો નહીં. તો એમને અમને નોટિસ આપીને કંઈ આપીને એ લોકોએ અમારું મંદિર તોડી દીધું. દુનિયા હમણાં જો તમે એટલું કરો છો કે દુનિયાના કન્સ્ટ્રક્શનના કામ ચાલુ છે, બાંધકામના કામ ચાલુ છે, મકાનના કામ ચાલુ છે, ત્યાં કોઈ કંઈ કરતું નથી. તો એક નાનું અમતું મંદિર બનાવ્યું મેં સોસાયટી માટે, તો એમને એ મંદિર નડી ગયું. આ મોટી મોટી બિલ્ડિંગો એ કેમ નહીં નડતી એને? ચોક્કસથી જે પ્રકારે સ્થાનિકોનો રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી આ મંદિર બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા મંદિરનું ડિમોલેશન કરાતા સ્થાનિકોમાં સ્પષ્ટપણે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરની માંગ સાથે સ્થાનિકોએ ચક્કાજામ કર્યું છે. કેમેરામેન કેસી વગેસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડર જોડે ₹32 કરોડની છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 6 લોકો દ્વારા બિલ્ડર પાસેથી દુકાન, મકાન સહિત ફ્લેટ મળી કુલ 42 કરોડથી વધુની કિંમતની પ્રોપર્ટી ખરીદી 9 કરોડથી વધુનું પેમેન્ટ આપી હાથ અધર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ બિલ્ડરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વધુ એક આરોપી ઝડપાયો હતો. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી મોટા વરાછાના મોટા ગજાના બિલ્ડરે કરેલા આપઘાતના પ્રયાસ કેસમાં પણ સંડોવાયેલો છે. જે દલાલ છે એ રજનીભાઈ કાબરિયા એક કોમન આરોપી હતો. આમ 2 ગુનાની અંદર રજનીભાઈ કાબરિયા છે એ નાસ્તા ફરતો હોય, એને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલ હતી. એ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને પીએસઆઈ ડોડિયા એ લોકોને સંયુક્ત રીતે હ્યુમન સોર્સિસથી બાતમી મળે છે કે એ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં એ લોકો આ જે આરોપી છે એ આવેલ છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે રજની કાબરિયાને એ જગ્યાએથી પકડી પાડવામાં આવે છે. સુરત પોલીસે રાજસ્થાનની યુવતીની લગ્નની લાલચ આપી તેની પાસેથી 3.20 લાખ પૈસા પડાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનમાં સોશિયલ મીડિયા દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત કરી તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જોકે આ મામલે આ ઇસમ પર રાજસ્થાન ખાતે ગુનો દાખલ થયો હતો. તેથી પોલીસથી બચવા માટે આરોપી ધરપકડ થાય તે પહેલા જ ભાગી છૂટ્યો હતો. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. અને આ જે આરોપી પકડે છે એનું નામ છે અરુણ કુમાર ચૌધરી, જે જયપુરનો રહેવાસી છે. બનાવની હકીકત એવી રીતેની છે કે 2021ની સાલમાં આ જે આરોપી છે અરુણ કુમાર ચૌધરી અને એનો એક મિત્ર છે એ વિકાસ નેનીવાલ, આ બંને આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીના સંપર્કમાં આવે છે અને એની સાથે લગ્નની લાલચ આપી અને એની સાથે મિત્રતા કેળવે છે અને એની પાસેથી રોકડા તેમજ ઓનલાઈન મારફતે 3,20,000 રૂપિયાનું ચીટિંગ કરી વિશ્વાસઘાત કરે છે. સુરતને સ્વચ્છ શહેર બનાવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો વાહન ચલાવતી સમયે કોઈ વ્યક્તિ થૂંકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવીની મદદથી થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. થૂંકનારા પાસેથી 500 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા સુરતને સ્વચ્છ સિટી બનાવવા માટે શહેરમાં ગંદકી કરનાર સામે લાલાક કરી છે. રસ્તા પર થૂંકતા કે પછી કચરો ફેંકતા લોકો સામે મહાનગરપાલિકા દંડની કાર્યવાહી કરશે. 1 એપ્રિલથી આ નિયમોનું કડકપણે અમલ કરાવવામાં આવશે અને સુરત સ્વચ્છતામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે તેવા હેતુથી આ કડક કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે અત્યાર સુધી 18,000 કરતા વધારે લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂકતા અને ગંદકી ફેલાવતા લોકો માટે કાર્યવાહી કરવા માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી જે પણ વ્હીકલ પરથી કોઈ પણ થૂકતું હશે તો એને આરટીઓની સાથે જોઈન્ટમાં કામગીરી કરીને એમના વ્હીકલનો નંબર ટ્રાન્ઝેક્ટ કરીને એમાંથી એમને ઈ મેમો કરવામાં આવશે અને એની સાથે આરોગ્ય વિભાગ સુરત મહાનગરપાલિકાનું પણ જોડાઈને આ દંડની કાર્યવાહી કરશે કે જેથી કરીને આપણે સૌ સુરત શહેરને વધુ સ્વચ્છ રાખી શકીએ.
રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ઈસીજી મશીન કાર્યરત થશે. જિલ્લાના તમામ 63 પીએચસી સેન્ટર ખાતે મશીન અને સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો. રાજ્યમાં પહેલી રાજકોટ જિલ્લા પંચાયત બની જ્યાં તમામ આરોગ્ય કેન્દ્રમાં હૃદય સંબંધિત રોગને ધ્યાને લઈને ઈસીજી મશીન મૂકવામાં આવ્યા હતા. હૃદય રોગના કેસમાં વધારો થવાના પગલે રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં લોકોને સુવિધા મળશે. રાજકોટમાં અત્યારે અમારી પાસે 64 પીએસસી છે. 10 પીએસસી અમારી અર્બન પીએસસી છે અને બાકીની જે છે 54 રૂરલ પીએસસી છે. આ બધી જ પીએસસીમાં 64 પીએસસીમાં અમે યંગ ઇન્ડિયન રાજકોટ ચેપ્ટર જે છે આના સહયોગથી આ બધી પીએસસીને જે છે અમે ઈસીજી. જૂનાગઢના માંગરોળમાં દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. વાડીમાંથી દીપડીનો મૃતદેહ હોવાની જાણકારી મળતા ફોરેસ્ટ ટીમ સ્થળ પર પહોંચી હતી. તારમાં પગ ફસાઈ જતા દીપડીનું મોત નીપજ્યું હતું. વંથલીના નાના કાજલિયાવાડા ગામે ખેડૂતોને નકલી બિયારણના કારણે ઘઉંનો પાક નિષ્ફળ જતા કંપનીને નોટિસ ફટકારી છે. વંથલીના બોડક રોડ પર આશરે 11 વીઘામાં ગત નવેમ્બર માસમાં ઘઉંનું વાવેતર કરેલ હતું, જેમાં વંથલી ખાતે આવેલ સાગર એગ્રો સેન્ટરમાંથી ઘઉં ગુરાબીની બિયારણની ખરીદી કરી હતી. જો કે કંપનીના દ્વારા આપવામાં આવેલ બિયારણમાં ભેળસેળ હોવાના કારણે ઘઉંનો પાક નિષ્ફળ ગયો હતો, જેના કારણે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે બિયારણના સર્ટિફાઈડના મેં પૈસા આપેલા છે અને જેની અંદરથી ડુપ્લિકેટ બિયારણ મને આપી દેવામાં આવ્યું છે, તેથી મેં જ્યાં લીધેલું હતું તે સાગર એગ્રો વંથલી દિલીપભાઈ ડેડાણીયાની રજૂઆત કરેલી આ 2 મહિના અગાઉ. એને કહેલું કે ભાઈ બિયારણ ડુપ્લિકેટ આવેલું છે, તમે જોઈ જાઓ. એ લોકો જોઈ ગયા, અમને કીધું કે આ તમે હજી વાર છે, તમારું ટાઈમ આવવા દો એટલે અમે તમને વળતર આપશું. અને ટાઈમ એમ જતા જતા 2 મહિનાની અંદર એ લોકો 3 થી 4 વખત અમારા ખેતરે આવીને જોઈ ગયા, પણ છતાંય કાંઈ રિકવરી કે કાંઈ ફંડ કે રિફંડ આપવાની કોઈ વાત કરેલી નથી. એ 18 વીઘાના ઘઉંનું વાવેતર હતું, જેમાંથી થોડું બી ઘટવાના હિસાબે મેં બોમ્બે સુપર કંપનીનું બી લીધેલું છે, જે બી ડુપ્લિકેટ નીકળવામાં આવેલું. એની અંગે અમે વંથલી કોર્ટે ફરિયાદ કરેલી, પણ હજી કોઈ કંપની તરફથી અમને કોઈ જવાબ, કોઈ રજૂઆત મળેલી છે નહીં. જામનગરના જોડિયામાં સ્વ એચઆર માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે પણ બોર્ડના છાત્રો માટે જોડિયાની લોહાણા મહાજનવાડીમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપ્યા બાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ, શિક્ષકો, વાહન ચાલકો પણ ભોજનનો લાભ લેશે. સેવા યજ્ઞમાં સાંસદ તેમજ ટ્રસ્ટના પ્રમુખ પૂનમ માડમના માર્ગદર્શન હેઠળ ગામના દરેક સમાજ, યુવાનો, આગેવાનો સહયોગ આપી રહ્યા છે. જામનગર જિલ્લાના છેવાડાના જોડિયામાં તાલુકામાં એક પણ ખાણીપીણીની હોટલ નથી, જેના કારણે દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સહિતના લોકોને ભોજનને લઈને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, જેના કારણે ગ્રામજનોએ સાંસદ પૂનમ માડમને 14 વર્ષ પહેલા રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજૂઆતને લઈને સાંસદ પૂનમ માડમે 14 વર્ષ પહેલા ભોજનની વ્યવસ્થા કરી હતી, જેથી જોડિયામાં 14 વર્ષથી અવિરત ભોજનની વ્યવસ્થા ચાલી રહી છે. ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે જ પ્રકારે ભાવનગરમાં અચાનકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો માવઠાની આગાહીની જોવા મળી અસર. ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી અને તેની અસર હાલ જોવા મળી રહી છે. ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં એક તરફ ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને મરચું, જીરું સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી, તે જ પ્રકારે ભાવનગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા
વ્યક્ત કરવામાં આવી રહી છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। ખેડૂતોના ખાસ કરીને મરચું, જીરું સહિતના પાકોને કમોસમી વરસાદના કારણે નુકસાન થવાની શક્યતા છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। રજા આપશો અને હવે જુઓ સીધો સંવાદ અમારા સહયોગી જય સાથે।